ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે બલ્લારી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ. ઉમેદવારો સહિત નેતાઓએ કર્યું મતદાન. વિછાવડ ગામે ભાજપ અને આપના કાર્યકરો સામે સામે. અને
જૂનાગઢ સહિતના વિસ્તારમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે 16 ઉમેદવારના રાજકીય ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા છે. 87 વિસાવદર ભેસાણ ધારાસભાની પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. તો ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિનભાઈ રાણકરિયા, આપમાંથી ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી હતી. જોરશોરોથી ચૂંટણી પ્રચાર પણ તેઓએ કર્યો હતો. તો આજરોજ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા છે. ગત ધારાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ભૂપતભાઈ ભાયાણી વિજેતા બન્યા હતા. તેમણે રાજીનામું આપી ભાજપમાં જોડાતા આજરોજ પેટા ચૂંટણીનું મતદાન આયોજિત કરવામાં આવ્યું હતું. મતદાન કરવા ગ્રામ્ય વિસ્તારમાંથી સવારથી જ કતારો જોવા મળી હતી. લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું. તો આગામી રવિવારે મતગણતરી આયોજિત કરવામાં આવશે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 80 વર્ષના દાદા વિનુભાઈ ભટ્ટીએ વિસાવદર ખાતેની સરકારી હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક પર જઈ અને મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીમાં મતાધિકારનો અચૂકથી ઉપયોગ કરવો જોઈએ. મતદાન માટે પણ અહીં ખૂબ સારી સુવિધા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આપણી જોડે ટોટલ 294 બૂથ છે. તમામ બૂથ ઉપર સવારે 7 વાગ્યાથી મોકપોલ બાદ શાંતિપૂર્ણ રીતે મતદાન અત્યારે થઈ રહ્યું છે. 11 વાગ્યાના કલાક સુધીમાં 28% જેટલું મતદાન થયું છે. આ વખતની મતદાન મથકની વિશેષતાઓ વિશે આપને જણાવું તો આ વખતે 100 મીટર્સનો જે ક્રાઇટેરિયા છે એની અંદર જનરલી મોબાઈલ સેલાવ માટેના પ્રશ્નો ભૂતકાળમાં રહેલા હતા. કમિશને ખાસ ધ્યાન આપી અને આ વખતે વોલેન્ટિયર નિમ્યા છે, જે મતદાન મથકની બહારના ભાગમાં જ બેસશે અને જે મતદારો અંદર જાય છે એમની જોડેથી મોબાઈલ લઈ અને એમને ટોકન સ્વરૂપે આવશે, સાચવી રાખશે અને જ્યારે વોટર્સ મતદાન કરીને બહાર આવે ત્યારે એને સુપરત કરશે. એટલે જે મતદાન મથકની અંદરના ભાગમાં જે સિક્રેસીના બનાવો, ભૂતકાળમાં ભંગના બનાવો બનેલા છે એની ઘટનાઓ હવે થશે. પેરેરલ આપણે નવા ઇનિશિયેટિવ તરીકે પર્યાવરણના જતનના ભાગ સ્વરૂપે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં આપણે પ્લાસ્ટિક મુક્ત ચૂંટણી આ વખતે કરી રહ્યા છીએ. જેમાં મોટાભાગે આપણે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે કે જે લાંબા સમય સુધી વિઘટન પામતું નથી, એની જગ્યાએ આપણે બાયોડિગ્રેડેબલ બેગ બનાવેલી છે, જે ચોમાસાના વાતાવરણમાં વોટરપ્રૂફ તો રહે જ છે, આપણું મટીરિયલ સુરક્ષિત રાખે, પરંતુ એ વિઘટન એનું ઝડપથી થાય છે બિકોઝ એ એકદમ કુદરતી જે સ્ટાર્ચ છે એમાંથી બનાવવામાં આવે છે. એટલે આ વખતે આપણે એ તરફ જઈ રહ્યા છીએ. પેરેરલ આપણે વૃક્ષોના જતન માટે પણ સિલેક્ટેડ આપણા 5 તાલુકાઓનો સમાવેશ થાય છે જ્યારે 87 વિસાવદરમાં. તો એ 5 તાલુકાઓની અંદર આપણે 5 શાળાઓ જે મતદાન મથકો છે એ પસંદ કર્યા છે. ત્યાં આપણે જે નવા વોટર્સ અથવા તો ફર્સ્ટ ટાઈમ વોટર્સ હોય, 85 વોટર્સ હોય કે જે સૌથી પહેલાં મતદાન કરે છે, એ તમામ પાસે આપણે સ્કૂલમાં જ વૃક્ષારોપણ કરાવીએ છીએ અને વૃક્ષો મોટાભાગે બાળકોને ઉપયોગી થઈ શકે એવા ફળાઓ અને જે ખરેખર સ્કૂલના MDMના કામમાં પણ કામ આવી શકે એવા વૃક્ષોનું આપણે વાવેતર ત્યાં પેરેરલ કરાવીએ છીએ. એક આપણું કનકાઈ બૂથ છે જે જંગલ વિસ્તારની અંદર ગીર નેશનલ પાર્કના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. ત્યાં પણ માત્ર 122 મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે અને સ્પેશિયલ ટીમ આપણે અહીંથી મોકલીએ છીએ. ત્યાં કોમ્યુનિકેશન નથી, પરંતુ આપણે ફોરેસ્ટ વિભાગનો ઉપયોગ કરી અને સેટેલાઇટ ફોન મારફતે એનું કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી અને પ્રોપર તમામ બેઝિક ફેસિલિટી સાથે ત્યાં મતદાન કરાવીએ છીએ. કમિશનની જોગવાઈ પ્રમાણે પહેલાં માત્ર આપણે 50% મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરતા હતા, એની જગ્યાએ આપણે 100% મતદાન મથકો ઉપર આ વખતે વેબકાસ્ટિંગ ફેસિલિટી ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ. 87 વિસાવદરના 294 બૂથ પૈકી માત્ર એક કનકાઈ છે કે જ્યાં આપણી નેટવર્કની ફેસિલિટીના કારણે એ વેબકાસ્ટિંગ નથી કરી શક્યા. બાકીના તમામ 293 બૂથ ઉપર આપણે વેબકાસ્ટિંગ કરી રહ્યા છીએ અને નિષ્પક્ષ અને એકદમ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ચૂંટણી થઈ રહી છે. મતદાન મથક ઉપર આજે વહેલી સવારે મતદાન કરી આ લોકશાહી અને જે પર્વ છે એનું માન આપી અને મતદાન કરેલ છે. અને બીજા તમામ મતદારોને હું અપીલ કરું છું કે વહેલી તકે વરસાદ નથી એટલે મતદાન મથક ઉપર આવી અને મતદાન કરવું એ આપણી ફરજ છે. અમે સજોડે મતદાન કરવા આવ્યા છીએ અને મતદાનની જે વ્યવસ્થા ગોઠવેલી છે એ અતિ સુંદર અને સુશોભન સાથે છે અને સાથે અમને વૃક્ષારોપણ માટે એક વૃક્ષ પણ આપવામાં આવેલ છે, એ અમે અમારી વાડીએ અથવા ઘેરે સોંપશું. અને આ લોકશાહીમાં જે બધા ભાઈઓ પવિત્ર રીતે મતદાન કરે એવી સૌને વિનંતી છે
એ બદલ અહીંયા વ્યવસ્થા પણ હારામારી છે. અંદર સ્ટાફ, પોલીસ કર્મચારીઓ ખડે પગે છે અને કોઈ તકલીફ નથી. મને મતદાન કરવાનો અધિકાર મળ્યો. મેં આજ પ્રેમથી મતદાન કર્યું છે અને બધા આડોશ પાડોશમાં બધાને કહીશ કે ભાઈ મતદાન કરો. 2080 વર્ષે મતદાન કર્યું છે અને અહીંયા બહુ સારી સુવિધા છે એટલે કોઈ તકલીફ પડતી નથી અને સારી રીતે મતદાન કર્યું છે. હું આજે મતદાન કરવા માટે આવ્યો અને એક લોકશાહી પર્વનું ઉજવણી કરી છે અને હું મારા પરિવાર સાથે બધાને મતદાન કરવા માટે લઈને આવ્યો છું. અને આજે મને એક નવો અનુભવ થયો કે ગ્રીન ઇલેક્શન ટૂંકમાં હરિયાળી ક્રાંતિ માટે જે મને રોપા આપવામાં આવ્યા એ મને બહુ વાત ગમતી છે. એટલે આ પર્વ વારી વખતે આ રીતે ઉજવતું રહે એ મને બહુ સારું લાગ્યું છે. એટલે મતદાન કરવાનો મને ઉત્સાહ વધ્યો અને પબ્લિકોને બધાને વિનંતી છે કે આ પર્વને હરિયાળી ક્રાંતિમાં ઉજવે એવી મને વિનંતી છે બધાને. 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારના જે 17 બૂથ આવેલા છે તેને ગ્રીન ઇલેક્શનની થીમ પર ડેકોરેટ કરવામાં આવેલા છે અને સાથે જ જે મતદારો આવે છે તેમને પર્યાવરણના જતનનો એક સુંદર મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. દરેક મતદાન મથકથી જે મતદાતાઓ આવે છે તેમને છોડ પ્રતિકાત્મક રૂપે ભેટ આપવામાં આવે છે અને લોકશાહીમાં જેમ મતદાનની જરૂર છે તેમ પર્યાવરણના જતન માટે વૃક્ષોની પણ જરૂર છે અને વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા માટેનો એક સરસ મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવા માટેનું એક નવીન પહેલ કરવામાં આવેલી છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલે મતદાન કર્યું હતું. જુનાગઢ તાલુકાના આણંદપુર ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કિરીટ પટેલ પોતાના ધર્મપત્ની અને મતદારો સાથે મતદાન મથક ખાતે પહોંચ્યા હતા તો વાજતે ગાજતે ઢોલ નગારાના તાલ સાથે મતદાન કરી અને લોકશાહીના પર્વમાં જોડાયા હતા. મતદાન કર્યા બાદ વૃક્ષોના રોપાનું વિતરણ કરી પોતાની જીતનો દાવો પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. તો અન્ય પક્ષોને મતદારો મતદાન કરી જવાબ આપશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે. મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે. વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ. એ દિશામાં આજે 157 ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે, બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે. રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે. આરોપ પ્રત્યારોપ થતા હોય પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે. ઉમેદવારો સહિતના નેતાઓએ મતદાન કર્યું હતું. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદારો મતદાન કર્યું હતું. ઉમેદવારો અને રાજકીય નેતાઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા પોતાને મત આપવા માટે પહોંચ્યા હતા. તેઓએ પરિવાર સાથે ભેસાણ બીઆરસી ભવન ખાતે મતદાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પ્રચાર દરમિયાન લોકોએ કોંગ્રેસને સારો પ્રતિસાદ આપ્યો હતો. તેઓએ પણ બહુમતી સાથે કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે. તમે જોઈ શકો છો આજે મતદાનનો દિવસ છે અને સવારથી જ લાંબી લાઈનો લાગી ગઈ છે તમામ બૂથ પર. હું પણ મારા પરિવાર સાથે લગભગ 7:30 વાગ્યાનો અહીંયા લાઈનમાં ઊભો છું
અને છેલ્લા 15 દિવસમાં જે કાંઈ અહીંયા થયું, વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે. ગોપાલભાઈ ઇટાલિયાએ કેવા કેવા નાટકો કર્યા, કિરીટભાઈએ કેવા કેવા નાટકો કર્યા, દબાવની રાજનીતિ, દબાણ, પૈસા, લોકો બધું જોવે છે. અને હું માત્ર એક અહીંનો સ્થાનિક ઉમેદવાર છું અને મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર પૂરો ભરોસો છે કે આજે સવારથી જ આ લાઈનો લાગી છે અને મને વિશ્વાસ છે કે વિસાવદર વિધાનસભાની જનતા મને વોટ આપશે અને 23 તારીખે વિજય બનાવશે. કઈ રીતનો માહોલ આજે છે? માહોલ તો તમે જોઈ શકો છો. આજે વાવણી થઈ ગઈ છે અને આવડી લાઈનો છે. ખેડૂતોને ખેતરે જવાનું છે છતાં પણ મત નાખવા આવ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો મારા માટેથી વાડીએ 1-2 કલાક મોડા જઈને પણ વોટિંગ કરીને જશે. 87 વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી પર્વે ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ મતદાન કર્યું હતું. ભાજપના નેતા ભૂપત ભાયાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેઓએ ભેસાણ ખાતે મતદાન કરી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીતનો દાવો કર્યો હતો. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે વાવણીની સિઝન હોવા છતાં પણ વિસાવદર અને ભેસાણના ખેડૂતોએ મતદાન કરી અને લોકશાહીના પર્વમાં ભાગ લીધો છે. ખૂબ જ સારો માહોલ છે. હજી તો 2 જ કલાકમાં 15% જેવું મતદાન તમામ બૂથ ઉપર થઈ ગયું છે. આજે મેં પણ મારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ જંગી બહુમતીથી જીતે એવા આશયથી મતદાન કર્યું છે. મારા વિસ્તારના ખેડૂતો, મારા વિસ્તારના શ્રમિકો, મારા વિસ્તારના વેપારીઓ, રત્ન કલાકારો, તમામ જ્ઞાતિ, સમાજ, ધર્મના લોકો ભારતીય જનતા પાર્ટીના વિજય માટે, વિસાવદરની અસ્મિતા માટે, વિસાવદરના વિકાસ માટે અને વિસાવદરની જનતાના હિત માટે હોશે હોશે મતદાન કર્યું છે. અને વાવણીનો સમય હોવા છતાં પણ ખેડૂતો સવારમાં વહેલા જાગી મતદાન કરી ગયા છે. મનપા સંચાલિત સ્નાનાગાર ખાતે યોગ કરવામાં આવ્યા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણી આડે હવે 2 દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત યોગ બોર્ડ દ્વારા જૂનાગઢના હેરિટેજ અને પ્રવાસન સ્થળો ઉપર યોગ અને પ્રાણાયામ કરી અને શિબિરો આયોજિત કરવામાં આવી હતી. તો સકરબાગ પ્રાણી સંગ્રહાલય, ઉપરકોટ સંગ્રહાલય અને સ્વિમિંગ પુલ ખાતે યોગ દ્વારા તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે લોકોને જાગૃત કરવા માટે મહાનગરપાલિકા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી સ્નાનાગર ખાતે યોગ ગુરુ ચેતનાબેન ગજરા દ્વારા તરણવીરોને પાણીની અંદર અલગ અલગ યોગ ક્રિયાઓ કરાવી તરણની સાથે યોગનું મહત્વ પણ સમજાવ્યું હતું. તો સ્વિમિંગ પુલમાં આવતા 50થી વધુ સભ્યોએ યોગ દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજે અમે ઓમ નમસ્કાર, હું ચેતના ગજેરા, જિલ્લા કોર્ડિનેટર. અમે આજે રેલવે સ્ટેશનમાં સવારે 6 થી 7 યાત્રિકોને યોગ કરાવીને આવ્યા, હું ને ભગવાનજીભાઈ. અને અત્યારે અમે સ્વિમિંગ પુલમાં વિમળાબેન અને બધા પરિવાર સાથે અમે યોગ કરાવવા માટે આવ્યા છીએ. આ પહેલાં અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મ્યુઝિયમથી ચાલુ કરી, મ્યુઝિયમમાં કરી, ઉપરકોટમાં કરી, સાથે દામોદર કુંડમાં કરી અને વિલિંગડન ડેમ ઉપર પણ કરી. આવતીકાલે અમે સક્કરબાગ કરવા જઈ રહ્યા છીએ. સાંજે અમે તળાવ દરવાજે પણ કરી રહ્યા છીએ. તો અત્યારે જન સુધી યોગ, હરગાંવ સુધી યોગ, વન અર્થ વન હેલ્થનો એક નેજા હેઠળ ખૂબ સુંદર રીતે જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે. આપ સર્વે 21મી જૂને જરૂર પધારો. આદરણીય કલેક્ટર સાહેબને માર્ગદર્શન નીચે આપણે BAPS સ્વામિનારાયણ હોલમાં આપણે લોકો જિલ્લા લેવલનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. અને જો વરસાદ નહીં હોય તો કમિશનર સાહેબનો પ્રોગ્રામ ઉપરકોટ ખાતે થવા જઈ રહ્યો છે. તો આપ સર્વે જનતાને અપીલ છે કે આપ જરૂર 21મી જૂને પધારો. નમસ્કાર. જૂનાગઢમાં આવેલું પતંજલિ ચિકિત્સાલય પ્રિઝમ કોમ્પ્લેક્સનો હું સંચાલક છું અને 18 વર્ષથી હું સ્વામી રામદેવજી સાથે જોડાયેલો છું. અહીંયા હું સ્વિમિંગ કરવા પણ રોજ આવું છું અને નિયમિત રૂપે હું લોકોને પ્રાણાયામ, યોગ, આયુર્વેદ, નેચરોપેથી અને પંચકર્મનું શીખવાડું છું. અને આજ રોજ 21 જૂનના યોગના ઉપલક્ષે અહીંના યોગ શિક્ષકો બધા આવેલા છે અને યોગ અને પ્રાણાયામની તાલીમ પણ અહીંયા આપવામાં આવી છે. અને મારું માનવું છે કે પ્રત્યેક મનુષ્યના જીવનમાં યોગ સૌથી મહત્ત્વની બાબત છે અને રોજ નિયમિત રૂપે કરવાથી તમારા બધા રોગોથી તમે મુક્ત થઈ શકો છો. તો બધાને નિવેદન છે આ માટે ખાસ વિશેષ કરીને કંઈ પણ મારી જરૂરિયાત હોય તો પતંજલિ ચિકિત્સાલય પ્રિઝમ કોમ્પ્લેક્સમાં આપ મને મળી શકો છો. અને જે લોકોને લાચાર છે કે જે લોકો ત્યાં આવી નથી શકતા એવા લોકોને અમે યોગ ઘરે પણ શીખવાડવા જઈએ છીએ. તો આ બધો લાભ આપ લઈ શકો છો. ધન્યવાદ. સ્વિમિંગ કરવા કાયમ આવું છું
એ નંબર 1 એક્સરસાઇઝ છે. એમાં આજે યોગ ના ટીચરો આવી અને સ્વિમિંગમાં અમને જુદા જુદા યોગ કરાવ્યા. ખૂબ મજા આવી અને યોગથી આપણા શરીરને ખૂબ જ ઘણા ફાયદા થાય છે. જે કે શ્વાસોશ્વાસની ક્રિયા પણ એકદમ સરસ રીતે થાય છે અને વોકિંગ એ પણ સારી એક્સરસાઇઝ છે, પણ સ્વિમિંગ બહુ મસ્ત એક્સરસાઇઝ છે અને એમાંથી આપણને આ ઉંમર થતી જાય એમ એક્સરસાઇઝ આપણે સારી કરીએ તો વધુ સારી રીતે જીવી શકીએ. જે આપણી મૃત્યુ છે એ નિશ્ચિત છે, પણ સારી રીતે જીવવા માટે યોગ ખૂબ ખૂબ જરૂર છે. ખૂબ ખૂબ આભાર યોગ ટીચરોનો. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું. વિછાવડ ગામે ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવ્યું હતું, પરંતુ વિછાવડ ગામે ભાજપ અને આપના કાર્યકરો સામે આવી ગયા હતા. જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ કાવાણી સામે ગામ લોકોએ આક્ષેપ કરી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેનાથી ઉશ્કેરાયેલા વિપુલભાઈ કાવાણીએ મહિલાઓની હાજરીમાં જ અપશબ્દો કહ્યા હોવાનું ગ્રામ્યજનોએ જણાવ્યું હતું. તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ટેબલ હટાવતા માથાકૂટ થઈ હતી. ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. મતદાન મથકથી 200 મીટર દૂર ટેબલ ખસેડવા બાબતે બબાલ થઈ હતી. 100 મીટરની બહાર છત્રી લગાવીને મતદારોને કોઈ અગવડતા ન થાય એના માટે અમે મતદાર સ્લીપ લઈને બેઠા હતા, મતદાર યાદી લઈને, એટલે ઝડપથી મતદાન થાય અને વ્યવસ્થિત થાય અને શાંતિપૂર્વક મતદાન ચાલતું હતું. તો એક સ્કોર્પિયો ગાડી પણ આવી ગઈ, એમાં 7-8 માણસો હતા અને એક વિપુલભાઈ કાવાણી હતા, અને એ ખુરશીને પાટા માર્યા, છત્રી ફગવી દીધી, અને પોલીસવાળા અમને એમ કહે છે કે તમે 200 મીટરની બહાર વયા જાઓ. તો ભાઈ 100 મીટરનો કાયદો છે, તમે 200 મીટરનું શા માટે અમને કહો છો? શાંતિપૂર્વક મતદાન ચાલે છે તો તમે શા માટે અરાજકતા ફેલાવો છો? બરાબર, આ લોકશાહીની ઢબે, આ લોકશાહી છે તો લોકશાહીની ઢબે કામ થવું જોઈએ. કોઈના હાથા ન બનો પોલીસવાળાને. અહીં ઉલાડી દીધી, અને એ બહેરાવું લેડીઝ હતું, લેડીઝ પણ ઘણા હતા, છોકરીઓ હતી, છતાં પણ બેફામ અપશબ્દો અને ગાળો બોલવા માંડ્યા. ગામ વિછાવડ વિપુલભાઈ કાવાણી આવીને અને અમે ઊભા હતા, જેમ આવીને ગાયરું મેળ્યો બોલવા, જેમ અમે પેલી છત્રી લગાડી હતી, છત્રી ફગવી દીધી, અને અમારી બહેરાઓ હતી, જેમ આમ ભૂંડો મેળ્યો બોલવા સંભળાય એને એવું, અને અમને તગડી મૂક્યા. જૂનાગઢને ફ્લડમાંથી ઉગારવા માટે કમિશનરને પત્ર પાઠવી એડવોકેટ અશ્વિનભાઈ મણિયારે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ખોડિયાર ડેમ છલકાય અથવા તો વિલિંગન ડેમ છલકાય ત્યારે કાળવા નદીમાં પૂર આવે છે. કબૂતરી ખાણ તરફ પાણી ડાયવર્ટ થયા બાદ પણ જો વધારે વરસાદ હોય તો પૂરનું પાણી કાળવા નદીમાં આવે છે, જેથી કાળવાથી તળાવ તરફ જતી જે કેનાલ છે તેને ચોમાસા દરમિયાન ક્યારેય પણ બંધ ના કરવી જોઈએ. એ દરવાજાઓ બંધ કરવાથી જૂનાગઢમાં જબરજસ્ત ખાના ખરાબી થઈ હતી. તળાવ તરફ જતું પાણી અટકાવવામાં આવશે તો જૂનાગઢમાં ભૂતકાળમાં આવેલું પૂર અને જેનાથી થયેલી ખાના ખરાબી ફરીથી સર્જાવાની શક્યતાઓ રહેલી છે. નાલાઓ બંધ કરવામાં આવેલ છે તો કૃષ્ણનગર, દુર્વેશનગર અને આજુબાજુની સોસાયટીના પાણી પણ ઢાળ હોવાને કારણે હવેલીવાડી તરફ જ વહે છે. જૂનાગઢના હિતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં લઈ અને આ બાબતમાં તાત્કાલિક યોગ્ય થાય તેવી વિનંતી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરની અતિ ધ્રુજાવી બાબત એ જૂનાગઢમાં આવેલું ફ્લડ પૂર હતું, અને જ્યારે ચોમાસું શરૂ થયું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબનું મેં ધ્યાન દોર્યું છે લેખિત બાબતમાં કે ખોડિયાર અને વિલિંગડન એ બંને છલકે ત્યારે કાળવામાં પૂર આવે છે. અને જે આપણે આ દુર્દશા જૂનાગઢની જોઈ હતી એનું મુખ્ય કારણ તળાવને બચાવવાની માનસિકતા હતી, અને એટલે જે બંધ રાખવામાં આવેલા જે ફાટક છે, એટલે સોરી માફ કરજો, જે દરવાજા છે એ દરવાજા ચોમાસા દરમિયાન ક્યારે પણ બંધ ન કરવા જોઈએ, તો જ જૂનાગઢ બચી શકે તેમ છે. જ્યારે વિલિંગડન કે ખોડિયાર ઓવરફ્લો થાય ત્યારે થોડું પાણી ત્યાં નાનો ચેકડેમ બન્યો છે, એટલે પાણીનો પુરવઠો પૂરતો કબૂતરી ખાન તરફ જતો નથી, જેથી પૂરની પૂરેપૂરી શક્યતા છે. આ સંજોગોમાં કોર્પોરેશને કોઈ પણ સંજોગોમાં કાળવા ચોકમાં આવેલો જે એમનો ઘેરના જે પાણીના ગેટ છે એ બંધ કરવા ન જોઈએ. બીજું ઢાળ હોય કૃષ્ણનગર, ગોકુલનગર, દુર્વેશનગર, ત્યાં જે ઢાળ છે એને કારણે પાણી પૂર્વ તરફ જ રહે છે, કારણ કે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબની ઓફિસ, મામલતદાર ઓફિસ છે એ બાજુ જ પાણી જવાનું.
પણ એ પાણીને જવા માટે પશ્ચિમ બાજુ જવા માટેના જે 4 ગરનાળા હતા એ આજની તારીખે ઊભા છે, પરંતુ પાણી પૂર્વમાંથી પશ્ચિમમાં નથી જતું, જેને કારણે પૂરની શક્યતા વધારે હોય. આ બાબતમાં કદાચ એન્જિનિયર સુપર એન્જિનિયર છે જુનાગઢમાં, અને તળાવને બચાવવા માટે જો ઊંધા ચશ્મા પહેરાવે તો પણ કોઈ પણ સંજોગોમાં આ દરવાજા બંધ ન થવા જોઈએ એવી મારી નમ્ર લાગણી છે. જુનાગઢ સહિતના વિસ્તારોમાં આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે આગામી 4 થી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી તારીખ 23, 24 અને 25 3 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, 23, 24 અને 25ના રોજ સારા વરસાદને લઈને ખેડૂતોને વાવણીનું કામકાજ શરૂ કરી લેવું જોઈએ. તો 20 થી 23 જૂન સુધી હળવા ઝાપટા અને વાદળછાયું વાતાવરણ રહેશે. છેલ્લા 2 દિવસથી જે વરસાદની શક્યતાઓ હતી એ મુજબ જ વરસાદ આપને મળવાપાત્ર થયેલો છે. આગામી દિવસોમાં હવે જોઈએ તો આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓમાં જોઈએ તો હળવા વરસાદની શક્યતાઓ છે એ જુનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે એવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આકાશની જો વાત કરીએ તો મુખ્યત્વે આપને આ આગામી 4 થી 5 દિવસ દરમિયાન મોટે ભાગે વાદળછાયું વાતાવરણ છે એ આપને જોવા મળશે. તેમજ ફરીથી વરસાદની વાત કરીએ તો ફરીથી વરસાદની શક્યતાઓ છે એ તારીખ 23, 24 અને 25 જૂનના દરમિયાન છે ફરીથી વરસાદની શક્યતાઓ છે. અને આ દિવસો દરમિયાન જે વરસાદ છે એ મધ્યમથી અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે. એ તારીખ 23, 24, 25 એટલે કે સોમ, મંગળ અને બુધ આપને ફરીથી એક વરસાદની સિસ્ટમ છે કે જે મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ આવશે અને આપને વરસાદ મળવાની શક્યતાઓ છે એમાં દેખાઈ રહેલી છે. ખાસ કરીને જ્યારે વરસાદની શક્યતાઓ આગામી 4 થી 5 દિવસ ઓછી હોય તો એ દિવસો દરમિયાન જે પણ ખેડૂત મિત્રો છે ખાસ કરીને કે જે પણ વાવેતર કાર્ય છે એ અનુકૂળ પરિસ્થિતિ હોય તો પોતાનું વાવેતર કાર્ય છે એ ત્વરિત પૂર્ણ કરવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ જે વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ ઓછી હતી અને મળવાપાત્ર પણ ઓછો થયેલો છે કે જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી થયેલો હજી, તો તેમણે આગામી દિવસોમાં તારીખ 23, 24, 25 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ હોય તો તેને અનુરૂપ પોતાનું જે કાર્ય છે અને પોતાની જે ખેત આયોજન છે તે મુજબ તૈયારીઓ કરવાની પણ એક સલાહ આપવામાં આવે છે. તેમજ જે પણ આગામી આગોતરું વાવેતર કરેલ પાકો છે એવા પાકોમાં જે ખેતરમાં પાણી ભરાયેલું હોય તો એવા પાણી ભરાયેલ ખેતરોમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની પણ એક સલાહ આપવામાં આવે છે. કેમ કે આગામી દિવસોમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આપને મળવાપાત્ર થવાનો છે, તો તેને લઈ અને પોતાના ખેતરમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે અને પાણીની સામે આપને પાકને રક્ષણ મળી શકે, તો એ મુજબ ખેડૂત મિત્રોએ આ મુજબ એક તકેદારી રાખવાની એક જરૂર છે. તેમજ શહેરીજનો તેમજ ગ્રામજનોને આગામી દિવસો 4 થી 5 દિવસ વરસાદની શક્યતાઓ ઓછી હોય તો આ દિવસો દરમિયાન પોતાના જે પણ કાર્ય જે અધૂરા હોય છે તે ત્વરિત પૂર્ણ કરવાની એક સલાહ આપવામાં આવે છે. ફરીથી જ્યારે વરસાદ મધ્યમથી ભારે વરસાદ આપને જોવા મળશે તો એ વખતે આપને કોઈ બીજી ખાના ખરાબી કે કોઈ નુકસાન ન થાય તે મુજબ પોતાના જે પણ કાર્યો હોય છે તે ત્વરિત અને સમયસર પૂર્ણ કરવાની એક સલાહ આપવામાં. પવનની ગતિ જોઈએ તો સામાન્ય પવનની ગતિ રહેવા પામશે. અમુક સમયે જે પવનની ગતિ છે એ 30 થી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક પવનો ફૂંકાવાની શક્યતાઓ છે એ જ્યારે વરસાદ આપને સિસ્ટમ લાગુ પડશે ત્યારે આપને જોવા મળી શકશે. ધોરાજીમાં સ્ટેશન રોડ પર આવેલ ભાદર કોલોનીમાં વર્ષ 1996માં બાળકની હત્યા કરી અને બાદમાં કોર્ટમાંથી જામીન મળ્યા બાદ નાસી જનાર મહિલાને ધોરાજી પોલીસે વડોદરાથી પકડી પાડી હતી. ભાદર કોલોનીમાં રહેતા બાળકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી. પુત્રની હત્યા થયાની જાણ માતાને થઈ હતી. માતાએ તેમના પાડોશમાં રહેતા અરુણાબેન દેવ મુરારીને પણ જાણ કરી હતી.
જેથી અરુણાબેન પણ ગુમ થયેલ બાળકને શોધવા લાગી હતી. પણ મૃતક બાળકના માતા પિતાને શું ખબર હતી કે અરુણાદેવ મુરારીએ જ બાળકની હત્યા નિપજાવી હતી. ઘટનાને લઈને પોલીસે તપાસમાં અરુણાદેવ મુરારીનું નામ સામે આવ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અરુણાદેવ મુરારીને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં અનિતા ઉર્ફ અરુણાને કોર્ટ દ્વારા જામીન મળતા જામીન પર મુક્ત થઈ અને અરુણા ભાગી છૂટી હતી. આ મહિલાને ધોરાજી પોલીસે 25 વર્ષે પકડી પાડી છે. ત્યારે બાળકના પિતાએ ધોરાજી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સન 1994માં ધોરાજી સિટીમાં થયેલા એક 7 વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા સન 1998માં જામીન પર છૂટેલી, પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ. એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો. ગુનાની ગંભીરતાને જોઈને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી. હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સથી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું. ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું, અનિતા બ્યુટી પાર્લર. એ નામ વાંચીને પંક્તિਆਂ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેઝમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી. તમામ પુરાવાના આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલાં જ આજીવન કેદની સજા ફટકારી છે. આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા. હું ભાદર ઇરિગેશન કોલોનીમાં 1996માં રહેતો હતો, ત્યાં નોકરી કરતો હતો. મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા. અમારા બાળકો સાથે હતા, સંયુક્તમાં બાળકો રમતા હતા અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાળીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે. જે અમને ખબર નહોતી, અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પતો નહોતો લાગતો. પછી રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે. તે સિવાય એને અસંખ્ય ઘા માર્યા છે એને અને મર્ડર કર્યું છે. બરાબર, હોસ્પિટલે લઈ ગયા ત્યારે અમને ઠેઠ જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થયેલું છે. આ કેસ 1996માં ચાલતો હતો ત્યારે એને સજા થઈ હતી. 2-2.5 વર્ષ જેલમાં રહી. એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા. જામીન ઉપર છૂટ્યા પછી લાપતા અત્યાર સુધી રહ્યા. અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી થયા. ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા. એવામાં કોર્ટનો કેસ ચાલ્યો. ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી, પછી વકીલ સાહેબ કાર્તિકેય પારેખ સાહેબે એટલી મહેનત કરી, બહુ મહેનત કરી. પછી પોલીસ ડિપાર્ટમેન્ટ, પીએસઆઈ સાહેબ, પોલીસે બધાએ જહેમત ઉઠાવી, મહેનત કરી. કારણ કે 1996નો બનાવો તો અત્યાર સુધી આ ભાઈ લાપતા રહી. એનું કોઈ નામ, સરનામું, એડ્રેસ, કોઈ સિટીનું નામ નહોતું. એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું. છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી, એને જહેમત ઉઠાવી છે, એને ગમે ત્યાંથી ગોતી અને પાર પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે અને એ બેનને આજીવન કેદની સજા આપી છે. જે બદલ હું જજ સાહેબનો, કીર્તિભાઈ પારેખ, પોલીસ સ્ટાફનો, પછી સાહેબ બધાનો આભાર માનું છું અને મને યોગ્ય ન્યાય મળ્યો. કેશોદના કોઈલાણા ગામ નજીક બાઇક સ્લીપ થતા ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા 108ની ટીમ મારફતે સરકારી હોસ્પિટલે ખસેડતા ડોક્ટરે યુવકને મૃત્યુ જાહેર કર્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ગેલાણા ગામનો રમેશભાઈ ભાયાભાઈ દેવાયત હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવક બાઇક લઈને કોયાણાથી ગેલાણા તરફ જઈ રહ્યો હોય. રેવત્રા પાટિયા વળાંકમાં પહોંચતા બાઇક સ્લીપ થવાથી અકસ્માત સર્જાયો હતો. મોતને ભેટનાર યુવક બાઇકના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતની ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે.
આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ. ઉમેદવારો સહિત નેતાઓએ કર્યું મતદાન. વિછાવડ ગામે ભાજપ અને આપના કાર્યકરો સામે સામે. અને જૂનાગઢ સહિતના વિસ્તારમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800303
9099555800 8104 9099509070.